વેલકમ સંપૂર્ણ ગુજરાત. સંપૂર્ણ ગુજરાતમાં આપનું સ્વાગત છે. આજે બનાસકાંઠા જિલ્લામાં 65,000 ઉમેદવારોએ તલાટીની પરીક્ષા આપી છે. પરંતુ પાલનપુરમાં તલાટીની પરીક્ષા આપ્યા બાદ જે બનાવ બન્યો તેને બનાસકાંઠા જિલ્લામાં વધેલા ક્રાઇમનો પુરાવો રજૂ કર્યો છે. પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા આ યુવકને જરા ધ્યાનથી જુઓ. આ યુવકનું નામ જે પણ હોય, પરંતુ તેને પોતાની ભત્રીજીની ઇજ્જત બચાવવાનો કંઈક ઇનામ એ રીતે મળ્યો કે એક રોમિયોએ તેને પેટમાં ચાકુ મારીને હોસ્પિટલ પહોંચાડી દીધો. પાલનપુરની આદર્શ હાઈસ્કૂલ પાસેથી પરીક્ષા પૂર્ણ કર્યા બાદ એક યુવતી પોતાના કાકા સાથે પરત જઈ રહી હતી. તે દરમિયાન એક સડક છાપ રોમિયોએ યુવતીની મસ્કરી કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે કાકાએ રોમિયોને ઠપકો આપવા જતા એ રોમિયોએ કાકાને જ ચાકુ મારી દીધું, જેના પરિણામે કાકાને આજે હોસ્પિટલમાં સારવાર લેવી પડી રહી છે. પરંતુ એક સવાલ એ ઉભો થાય છે કે જ્યારે બનાસકાંઠા જિલ્લામાં 65,000 વિદ્યાર્થીઓ એક જ દિવસમાં તલાટીની પરીક્ષા આપી રહ્યા હતા, ત્યારે શું કોઈ પોલીસ બંદોબસ્ત નહોતા કરાયા? અને જો કરાયા હતા તો પછી આવો બનાવ બન્યો કઈ રીતે?